દ્વારકાધીશ બધાને મારું નામ છે પાર્થ ચાવડા અને તમે જો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ અને વાગ્યા છે સવારના 7ની માથે થઈ ગયું છે અને આપણે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં હે ભાખરી, આ ભાખરીનું પર ઘી જોયું છે, ચા છે, ગાંઠિયા છે, પછી આ છે દૂધ. તો જમી લઈ પહેલાં નાસ્તો કરી લઈ પછી જોઈએ ડાયરેક્ટ મંદિરે જાય કે સ્કૂલે જાય. અને બાકી બન્યા રહેજો બ્લોગમાં. તો હવે મળીએ ડાયરેક્ટ નાસ્તો કરીને તૈયાર. અને હવે સાયકલ બહાર કાઢીએ ને પછી જાય સ્કૂલે. તો પહેલાં સાયકલ બહાર કાઢીએ. સાયકલ બહાર કાઢી લીધી છે અને હવે જઈએ છીએ સ્કૂલે. તો જઈએ હવે ધીમે ધીમે તો નહીં પણ ફાસ્ટ જવું જોઈએ કેમ કે મોડું થાય છે. એટલે ડાયરેક્ટ સ્કૂલે જઈએ છીએ. સ્કૂલે ફટાફટ સ્કૂલે જઈને પછી છૂટીએ ને ત્યારે મળીએ. તો પહેલાં જાય સ્કૂલે. રિસર્ચ પડ્યો હોય ને બાયણે આપણે બેઠા છીએ. રિસર્ચ પૂરો થાય પછી ક્લાસમાં જાઉં ને પછી આપણે ભણશું. તો રિસર્ચની મજા માણીએ પછી આપણે જાય ત્યારે મળીએ. 3:30 ઘરે આવી ગયા હતા અને ભૂઈ ગયા હતા. ત્યાં વાગ્યા હતા 1:45 થયા હતા. હવે જમવા બેસું આવી ડાયરેક્ટ ભૂઈ ગયા હતા. તો જમવા બેસીએ. રોટલી, સંભારો, છાશ ને એ બધું છે. તો પહેલાં જમી લઈએ પછી આપણે જવાનું ટ્યુશનમાં. 4 વાગ્યાની ટ્યુશનમાં રજા છે. પહેલાં જમી લઈએ કીધું છે અને હવે જઈએ ટ્યુશનમાં. સ્કૂલ અને હવા બે જેવું થયું છે. તો જઈએ ધીમે ધીમે અહીંયા ટ્યુશનમાં. તો ડાયરેક્ટ મળીએ ત્યાં. હા 3:45 વાગ્યા પૂરું થાય. હજી સાહેબ નથી એમાં કેમ કે આપણે વહેલા છીએ. તો ટ્યુશન પૂરું થાય ને પછી આપણે જાહું મંદિરે કેમ કે મંદિરે સવાર નથી ગયા. પછી જાહું લાઇબ્રેરી. ઓલા ટ્યુશનમાં રજા છે કેમ કે લગ્નગાળાની સિઝન હાલે છે ને એટલે સર લગ્નમાં ગયા છે એટલે આજનો દી રજા છે. તો હવે પછી ટ્યુશન પહેલાં પતાવી લઈ પછી જાહું મંદિરે ને પછી જાહું લાઇબ્રેરી. તો પહેલાં શું કહેવાય ટ્યુશન પતાવી લઈ ગયા છીએ મંદિરે 4 જેવું. દર્શન ને માળા થઈ ગયું હોય 4 જેવું થયું હોય. 3:45ની આસપાસ અહીંયા આવ્યો હતો. હવે જાય લાઇબ્રેરી. વાતો રજા તો તમને ખબર છે. તો ડાયરેક્ટ જાય લાઇબ્રેરી. 7 વાગ્યા ટ્યુશનમાં લાઇબ્રેરીનો સીન લેતા ભૂલી ગયા કેમ કે આપણે આવીને તરત બેસી ગયા હતા. કામે હતું એટલું. તો ટ્યુશનમાં પહોંચી ગયા છીએ. ફટાફટ ટ્યુશનમાં જાય પૂરું થાય ને પછી મળી. ભાઈ બેન આપણે આવ્યા છે ઋષિભાઈ ભેગા. તમને હરખું દેખાતું નહીં હોય મોઢું. ઉભા રહ્યો પેલા. આ ઋષિભાઈ ભેગા આવ્યા છીએ અને જાય છીએ ઋષિની ગાડીમાં પેટ્રોલ પૂરા. હું તો બોલાવા આવ્યો હતો કે હાલ આપણે બે ઘરે જઈએ. તો એ કે હાલો પેટ્રોલ પુરાવતા આવીએ. મેં હાલો આપણે તો કઈ વાંધો ન હોય. એક તો કોન્ટેક્ટ. ઋષિભાઈ તમારે કઈ કેવું છે? ના હવે આંખોમાં મજા નથી આવતી. હાલતા ઓછે આપણે મળીએ કા ઘરે કા દવા. બાજુમાં જ હા બાજુમાં જ છે દવાખાનું. તમને નહીં દેખાતું હોય તો મને તો પેટ્રોલ પુરાય પછી મળીએ. પેટ્રોલ પુરાવા હા ઋષિભાઈ ગાડી હા 5 લાખનું તો કેટલા 5,000નું તો પેટ્રોલ પુરાવું 530 પૂરા તો મળીએ ડાયરેક્ટ ઘરે આવી ગયા છીએ અને હાથ પગ ધોઈ લીધા છે. જમવા બેઠા છીએ. 9:15 જેવું થયું છે. જમવામાં હે ભાખરી ને ચા અને ભેગું ટીવી ચાલુ છે. તો જમીન લઈ પછી મળીએ. ગાઈસ હવે આપણે શું કહેવાય દોસ્તારો આપણા ઘરે લેસન કરવા આવી ગયા છે. હવે ને ભાઈ આપણે નાસ્તો લઈ આવ્યો. કેટલો દીધે પણ હા કેટલો દીધે પણ લીધો તો મારે મમ્મીએ કીધું કુઈતાને ખવડાવ દેજો. હું આયા લેતો આવ્યો. પાર્ટને ખવડાવશો આપણે કે હું એ તો થાય જાય હા થાય છે. મેં કેટલા સમયનો બંધ છે તો કુઈતા થોડી એક્સપાયર્ડ તારા થોડી બરાબર ને. હા સોરી 2023 માં લીધું 2 વર્ષ પતી ગયા.
આના કારણે જ અમે આગળ નથી વધતા. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અમારા આશીર્વાદ છે, વધો નહીં કોઈ દી. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આ પડીકા ન ખાવા પડે અને અમે હારું કુતરા ના બનવું પડે. અમે મોટા કારણ કે બનવાની જરૂર તો છે જ. જ્યારે નાસ્તાની વાત આવે ત્યારે હાલો મોટી શું કહેવાય દુકાનમાં આપણે યુટ્યુબ માંથી પૈસા આવે છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા પડીકા ન ખાવા પડે અમે દુઃખ સહન ન કરવું પડે. બીજું કઈ ઋષિભાઈ કેવું છે તો મન કરતા નથી વાત. તો કરી દઈએ આપણે. તમારે કઈ કેવું છે નથી કેવું તમારે કઈ તમે બોલી તો પછી તારે vlog બંધ તો કરવો પડે. હવે પાછો લખવાનું ચાલુ છે ઘણો સમય થઈ ગયો છે. મંથન તો કેમ ન બેઠો તો અત્યારે અરે મંથન ક્યારનો બેઠો તો લખે છે લખે 4 પેજ લખે ખાલો લખે, જો બંધ કરો બાય. ડિપ્લોમા આઉટ એ ડિપ્લોમા હવે આપણે જોવું અમે હુપેડી ગયા હતા એટલે આપણે દોસ્તારોની તો આપણે કીધું તો વિડીયો ઉતારજો તું નતો કીધું? ના તો એ વિડીયો હું તમને બતાવીશ મૂકીશ તો આખો વિડીયો ને આખો હું તમને દર્શન આપણે હુપેડી જવા હાટુ નીકળી ગયા હતા વચમાં એટલે કે આપણે હું તમને હુપેડી મુરલી મનોહરનું મંદિર છે તો ચા પીને પછી નીકળવાનું આ તમે રેસ્ટોરન્ટ જોવો આખું તો ત્યાં મંદિરે પહોંચી ગયા હતા ને આ રેવનાથ મહાદેવ મંદિર છે અને આગળ તમને જ્યાં રામજીનું મંદિર છે આગળ ઘણા મંદિર જોવા મળશે તો એન્જોય કરજો. તો આ જતો આખો બ્લોગ આપણે કેમ કે હું તો નહોતો ગયો ખાલી વિડીયા એ લોકોએ સિનેમેટિક સીન ઉતારી દીધા એ સારું કહેવાય. અને આજે જે આપણે સવારે દર્શન જોયા હતા બપોર પછી મોટા મંદિરના એ તમે દર્શન ધ્યાનથી જોયા હોય ને તો જોજો એમાં કાજુ ને બદામથી ભાગા છે તો એ જો ન જોયું ને તો પાછું ઉલટું નિરીક્ષણ કરી લેજો કેમ કે મેં અટાણે મને યાદ આવ્યું કે એમાં જે વાઘા હતા ને મારે તમને પહેલાં જ કેવું હતું પણ પહેલાં ભૂલાઈ ગયું. વાઘા હતા ને કાજુ અને બદામના શું કહેવાય એમાં ચોંટાડેલા હતા ને બધું કરેલું હતું. અને આ હુપેડીનો બ્લોગ હતો. હજી આપણે નવરા થાવું ને એટલે આખું આ જેટલી પ્રાચીન બધી લોકેશનો ઉપલેટા પાસે ને બહુ જૂની જગ્યા છે. જો એક ઢાંગ છે, સુપેડી છે, પછી ગધેથળ છે, સિત્સર છે, એવી ઘણી બધી જગ્યા છે. હવે બોર્ડની પરીક્ષા થાય ને જો તમારો સપોર્ટ હશે ને તો બધી જગ્યા એક્સપ્લોર કરશો કે આ તો આપણે દોસ્તારો ગયા હતા ને એટલે વિડીયો ઉતારી લીધો હતો. તો આ બ્લોગમાં મજા આવી. સાહિલભાઈ બધા વયા ગયા છે ઘરે. તો જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાયમ સવારે 8 વાગે આપણે બ્લોગ મૂકી દઈએ છીએ. અને કમેન્ટ કરજો કે આપણે બ્લોગનો ટાઈમ બદલાવવો જોઈએ કે આના જ રાખવો જોઈએ કેમ કે સવારે કોઈ બ્લોગ જોતું નથી. તો મેં વધારે પડતા હે ને બપોરે પછી કે બપોરે એમ બ્લોગ જોતા હોય એટલે જો તો તમે કમેન્ટ કરજો ટાઈમ બદલાવવો જોઈએ કે ન બદલાવવો જોઈએ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.